હાલો જય માતાજી મિત્રો, બધાને રાધે રાધે। અમે જેવી છે મંગલપુર તાવો કરવા, જો વસ્તુ બધી આવી ગઈ છે ના બધા મારા મિત્રો છે, આમ બધા જેવી મંગલપુર તાવો કરવા। બોલો જય માતાજી, બોલો ભાઈ બંધો। તો ગાડી તૈયાર થઈ ગઈ છે બધી અને સામાન એ બધું આવી ગયો છે। હવે અમે જેવી મંગલપુર, તો મળીએ મંગલપુર જઈ। તો અમે નીકળી ગયા મંગલપુર જવા માટે। આ પ્રદીપભાઈની ગાડી અમારી હારવાર છે, એક ગાડી વાહે છે, એ હમણાં હારા થઈ જાય। તો આ બીજી ગાડી પણ આવી ગઈ છે અમારી હારો હાર, બરોબર। એના ડ્રાઈવર છે અમારા કાર્તિકભાઈ, હેવી ડ્રાઈવર। જોઈ લો, બે ગાડી અમારી આવી ગઈ છે। ફાઇનલી અમે બધા પહોંચી ગયા છીએ મંગલપુર। આ જો અમારા કાર્તિકભાઈની ગાડી તે પહોંચી ગઈ છે, બરોબર। કાર્તિકભાઈ, તમને ગાડી હાંક્યા પછી કેવું મજા આવી? ખુશ છું, હું ખુશ છું। તો જો અમે તાવાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો છે। હું લોટ બાંધો હું, પ્રદીપભાઈ અમારે પાણી નાખવાના છે। આ કાનાભાઈ અને અનિલભાઈ બે ફટાકા કાપે છે। ગણપતભાઈ બધો તૈયારી કરે છે। કાર્તિકભાઈ ઉભા ઉભા આંટા મારે છે। તો અમારા અનિલભાઈ બે ગયા છે તાવો કરવા, એની સામે બીજા અનિલભાઈ બે ગયા છે, બે થઈને તાવો કરે છે। આ અમારા મહેન્દ્રભાઈ આવી ગયા છે। આ જો પૂર્યુંનો કાર્યક્રમ ચાલુ છે। રાકેશભાઈ આવી ગયા છે અમારા, જોઈ લો, છાશ લઈને આવ્યો રાકેશભાઈ, બુગુ ચલો। ગણપતભાઈ આવું ગોતે કે તે પેલું ક્યાં મૂકવું એમ। તો જો ભાઈબંધો, અમારો થઈ ગયો છે તાવો તૈયાર, બધા ભાઈબંધ આવી ગયા છે અમારે। છાસ તોડે અનિલભાઈ, પરેશભાઈ। આ બે નવા આયા અમારે, જો આ બે ભાઈબંધો નવા આયા છે। ઓય જય માતાજી બોલો, હાલો જીગુભાઈ। તો હા, અમારા બધા ભાઈબંધો બેસી ગયા છે જમવા માટે, બરોબર। ભાઈબંધો બધા આવી ગયા છે અમારે જમવા માટે। આમાં રાકેશભાઈ જો જે બૂટ જ કાઢે છે। બસ ને ચૂસકી તે પાલટી ફેરવી નાખી ને, કાંઈ વાંધો નહીં। આ વિશાલ એમને ભેગો વળી ગયો ને, તો આ માણા છે ને અમારા ગ્રુપમાંથી નીકળી ગયો અલગ, ઓલા એમની ભેગો ભરી ગયો। તો હવે અમારો તાવો થઈ ગયો છે પૂરો। હવે અમે બધા ભાઈબંધો જઈએ ઘર બાજુ। તો મળશું બીજા વ્લોગમાં, ત્યાં સુધી જય માતાજી ને રાધે રાધે। બોલો મેલડી માની જય।